આપણે વાત કરીશું કે અગત્યની તારીખો શું છે. હવે જોઈએ અગત્યની તારીખો પર કે અરજીની તારીખ કઈ છે, ફોર્મ ભરાવાના શરૂ ક્યારે થશે અને તેનો અંત ક્યારે આવશે તે અંગે વાત કરવા જઈએ કે ફોર્મ ભરાવાના શરૂ ક્યારે થશે. 3 ડિસેમ્બર 2025ના રોજ તેના ફોર્મ ભરાવાના ચાલુ થશે. એટલે કે જે વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરવા માંગે છે તે 3/12/2025ના દિવસેથી પોતાના ફોર્મ એપ્લાય કરી શકશે. ફોર્મ કેવી રીતે ભરવાના છે, હવે તેમાં કઈ પ્રોસેસમાંથી તમારે પસાર થવાનું રહેશે તે પણ આપણે આ વિડીયોમાં વાત કરીશું. ફોર્મ ભરવાના ચાલુ ક્યારથી થવાના છે, 3 ડિસેમ્બરથી, અને તેની એન્ડ એટલે ફોર્મ ભરાવાના અંત ક્યાંથી થશે તે છે 23 ડિસેમ્બર. એટલે કે એલઆરડી વિભાગ છે તેના દ્વારા કેટલા 20 દિવસનો સમય આપવામાં આવ્યો છે કે 20 દિવસની અંદર 3 તારીખથી લઈને 23 તારીખની અંદર તમારે તમારા ફોર્મ એપ્લાય કરવાના રહેશે. સમજી ગયા મિત્રો? અગત્યની તારીખોમાં કે સાહેબ 3 ડિસેમ્બરથી લઈને 23 ડિસેમ્બર સુધી તમે તમારા ફોર્મ એપ્લાય કરી શકશો. ત્યારબાદ તેનાથી આગળ વાત કરવા જઈએ કે સાહેબ શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ, કે શું હું ફોર્મ ભરવા માંગુ છું તો મારી શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ, એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું હોવું જોઈએ તે અંગે આપણે વાત કરી લઈએ. કે એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં જે એલઆરડી અને કોન્સ્ટેબલની ભરતી છે તે માટે શું માગ્યું છે, 12 પાસ માગ્યું છે. જો તમે 12 પાસ હોય, જો મિત્રો તમે 12 પાસ હોય તો તમે એલઆરડી અને કોન્સ્ટેબલ માટે ફોર્મ એપ્લાય કરી શકો છો. અને જો તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય, જો તમે ગ્રેજ્યુએશન હોય, બેચલર ડિગ્રી મેળવી હોય તો તમે જે જેલ સિપાઈ છે અને પીએસઆઈ છે તે માટે તમે ફોર્મ એપ્લાય કરી શકશો. જો તમે ગ્રેજ્યુએટ હોય તો તમે પીએસઆઈ માટે, અને જો ધોરણ 12 પાસ હોય તો તમે કોન્સ્ટેબલ માટે ફોર્મ એપ્લાય કરી શકશો. પીએસઆઈ માટે શું માગ્યું છે કે ગ્રેજ્યુએશન પાસ. હવે આમાં લખ્યું છે કે સાહેબ શું મેં આર્ટ્સ કરેલું છે, કોમર્સ અથવા તો સાયન્સ અથવા કોમ્પ્યુટર કરેલું છે, બીએસસી બીસીએ અથવા તો બીએ કરેલું છે, તો શું હું એપ્લાય કરી શકીશ કે નહીં કરી શકું? જી હા મિત્રો, માત્ર ને માત્ર ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. ડઝન્ટ મેટર કે તમે કઈ સ્ટ્રીમમાંથી કર્યું છે, તેનાથી કોઈ લેવા દેવા નથી. તમે માત્ર ને માત્ર ગ્રેજ્યુએટ હોવા જોઈએ. સમજી ગયા? 12 પાસ કોના માટે હતું? કોન્સ્ટેબલ માટે. જ્યારે પીએસઆઈ માટે શું હતું? તે હતું ગ્રેજ્યુએશન. હવે તેથી આગળ વાત કરવા જઈએ કે સાહેબ શૈક્ષણિક લાયકાત થઈ ગઈ, તો હવે ઉંમરની મર્યાદા કે તમારી એજ લિમિટ શું હોવી જોઈએ. એજ લિમિટ વિશે વાત કરવા જઈએ કે મારી એજ લિમિટ શું હોવી જોઈએ. રાઈટ. હવે કોન્સ્ટેબલ માટે 18 વર્ષથી લઈને 33 વર્ષ સુધી તમારી એજ લિમિટ હોવી જોઈએ. જી હા મિત્રો, 18 થી લઈને 33 વર્ષ સુધી હોય તો તમે ફોર્મ એપ્લાય કરી શકશો કોન્સ્ટેબલ માટે. અને જે એસસી એસટી જે રિઝર્વ કેટેગરી છે તે લોકોને સરકાર મુજબ અમુક છૂટ આપવામાં આવી છે, જે આપણે 3 તારીખે નોટિફિકેશન આવશે તેમાં વિગતવાર ચર્ચા કરીશું. આ તો ખાલી ઉપર છેલ્લી ચર્ચા છે કે ભાઈ આગળ શું હોઈ શકે. પીએસઆઈ માટે શું છે, તમારી ઉંમર 20-21 વર્ષથી લઈને 33 થી 35 વર્ષ સુધીની હોવી જોઈએ. આપણે આગળ વાત કરી કે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું હોવું જોઈએ, તેના બાદ વાત કરી કે તમારી એજ લિમિટ શું હોવી જોઈએ. રાઈટ. હવે તેનાથી આગળ વાત કરવા જઈશું કે અરજી કરવાની પ્રક્રિયા કેવી હશે, કે સર હું ફોર્મ ભરવા માંગુ છું તો મારે ફોર્મ કેવી રીતે ભરવાના રહેશે. તો સૌપ્રથમ ક્યાં સ્ટેપ 1 કયું છે, આવી જઈએ કે સ્ટેપ 1 છે ઓફિશિયલ વેબસાઇટ કઈ છે, ઓજસની વેબસાઇટ પર જઈને તમારે પોતાના ફોર્મ ભરવાના રહેશે. જે અમુક મિત્રો અગાઉ આના ફોર્મ ભરેલા હશે તે લોકોએ ઓલરેડી રજીસ્ટ્રેશન કરેલું હશે, પણ જે નવા વિદ્યાર્થીઓ છે તે લોકોએ નવેસરથી પોતાનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. અને આ જે રજીસ્ટ્રેશનનો જે નંબર આવે છે તે ખૂબ જ મહત્વનો છે, તે તમારે સાચવીને રાખવાનો રહેશે. આ ગઈ રજીસ્ટ્રેશન વિશે વાત. ત્યારબાદ એપ્લાય કરવાનું રહેશે, પોસ્ટ પસંદ કરવાની, ત્યારબાદ પર્સનલ વિગતો હોય તે ભરવાનું રહેશે કે તમારું નામ, પિતાનું નામ, તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે, ત્યારબાદ તમારું સરનામું શું છે, તે બધી વિગતો તમારે પર્સનલ ડિટેલ્સમાં ભરવાની રહેશે. ડીઓબી, ડેટ ઓફ બર્થ કઈ છે તે પણ તમારે અહીં ભરવાનું રહેશે. ત્યારબાદ તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે. સાંભળજો મિત્રો, ફોટો અને સિગ્નેચરમાં સૌથી અગત્યનું હોય છે કે તેના અમુક પેરામીટર આપેલા હોય છે કે તમારે આટલા કેબીથી લઈને આટલા કેબીનો સુધી ફોટો હોવો જોઈએ, અથવા તો સિગ્નેચર તમારે બ્લેક કાં તો બ્લુ પેનથી બ્લેન્ક પેપર ઉપર કરવાની રહેશે. આ અમુક પેરામીટર્સ છે જે તમે એકવાર વાંચી લોજો. ના હોય તો આપણે યુટ્યુબ ચેનલ પર વિડીયો બનાવી દઈશું. હવે તેથી આગળ ફોર્મ કન્ફર્મ કરવાનું અને તમારે પ્રિન્ટ કાઢવાની રહેશે. આ અમુક 4-5 સ્ટેપ છે તે તમારે સ્ટેપમાંથી પસાર થવાનું રહેશે. તેના પછી આગળ વાત કરી દઈએ કે પસંદગીની પ્રક્રિયા કઈ હશે, કે તમે ઓનલાઈન એપ્લાય તો કરી દોશો, એપ્લિકેશન ભરી દોશો. પછી શું હશે, પછી રિટર્ન ટેસ્ટ છે, ફિઝિકલ ટેસ્ટ છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે, મેડિકલ છે અને ફાઇનલ મેરિટ બહાર પાડવામાં આવશે. આ અમુક 6 સ્ટેપ છે, એમાંથી તમારે પ્રોસેસમાંથી પસાર થવાનું રહેશે. કે એપ્લિકેશન કરી, ત્યારબાદ એક્ઝામ આપી, ફિઝિકલ આપી, ડીવી કર્યું, મેડિકલ ટેસ્ટ આપીને ફાઇનલ. આનો ખાલી ઓર્ડર અલગ અલગ થઈ ગયો છે. અત્યારે પહેલા તમારે ફિઝિકલ ટેસ્ટ આપવાની એટલે કે રનિંગ આપવાની રહેશે, અને ત્યારબાદ તમારે રિટર્ન ટેસ્ટ હશે. રાઈટ.